વેલકમ પ્રોફેશનલ્સ. આજે આપણે રિયલ એસ્ટેટના સૌથી સંવેદનશીલ અને સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગણાતા સેક્ટર વિશે વાત કરીશું. મોડ્યુલ 16 હેલ્થકેર અને એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ વેલ્યુએશન. વેલ્યુએશન ઇકોસિસ્ટમમાં આ મોડ્યુલ અત્યંત વિશિષ્ટ છે કારણ કે આ પ્રોપર્ટીઝ માત્ર નફો કમાવા માટે નહીં પણ સામાજિક સેવા સાથે જોડાયેલી છે. આંતરરાષ્ટ્રીય પ્રેક્ટિસમાં તેને સ્પેશિયલાઇઝ્ડ ટ્રેડ રિલેટેડ પ્રોપર્ટી તરીકે ઓળખવામાં આવે છે, જ્યાં વેલ્યુએશન માત્ર ઈંટો અને પથ્થરનું નહીં પણ તેની સ્પેશિયલાઇઝ્ડ યુટિલિટી અને ઓપરેશનલ લાયસન્સ પર આધારિત હોય છે. માઇન્ડ મેપના સેન્ટ્રલ નોડ હેલ્થકેર અને એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સથી જોડાયેલી પહેલી મુખ્ય બ્રાન્ચ છે વેલ્યુએશન ડ્રાઇવર્સ. હેલ્થકેર અને એજ્યુકેશન વેલ્યુએશનનો પાયો સર્વિસ સસ્ટેનેબિલિટી પર છે. હોસ્પિટલમાં બેડ કેપેસિટી અને શાળામાં સ્ટુડન્ટ સ્ટ્રેન્થ એ મુખ્ય એકમો છે. આ ઉપરાંત કેચમેન્ટ એનાલિસિસ એટલે કે આસપાસની વસ્તી અને તેમની એફોર્ડેબિલિટી વેલ્યુને સીધી અસર કરે છે. એક સિનિયર વેલ્યુઅર તરીકે તમારે સમજવું જોઈએ કે જો સંસ્થા પાસે આધુનિક ટેકનોલોજી કે નામાંકિત ડોક્ટરો ન હોય તો પ્રાઇમ લોકેશન હોવા છતાં તેની વેલ્યુ ઘટી શકે છે. બીજી મહત્વની બ્રાન્ચ છે લીગલ અને રેગ્યુલેટરી કમ્પ્લાયન્સ. ભારતની વાત કરીએ તો NABH હોસ્પિટલ માટે અને CBSE ICSEના નિયમો મુજબ બિલ્ડિંગની ડિઝાઇન હોવી અનિવાર્ય છે. અહીં એક ક્રિટિકલ સેકન્ડરી નોડ છે યુસેજ રિસ્ટ્રિક્શન્સ. ઘણીવાર આ જમીનો ટ્રસ્ટની હોય છે અથવા સરકાર દ્વારા ઇન્સ્ટિટ્યુશનલ પર્પઝ માટે લીઝ પર અપાયેલી હોય છે, જેમાં વેચાણ કે મોર્ટગેજ પર કડક મર્યાદાઓ હોય છે. જો બાયોમેડિકલ વેસ્ટ ડિસ્પોઝલ કે ફાયર સેફટીના લાયસન્સ ન હોય તો કાનૂની જોખમને કારણે વેલ્યુમાં મોટું ડિસ્કાઉન્ટ આપવું પડે છે. લીગલ અને સ્ટેન્ડર્ડ લિંકેજ મુજબ IVS 105 હેઠળ આ સંપત્તિઓ માટે ઇન્કમ અપ્રોચ સૌથી વધુ સ્વીકૃત છે. જો પ્રોજેક્ટ નવો હોય તો કોસ્ટ અપ્રોચ એટલે કે DRC વાપરી શકાય છે. RICS રેડ બુક ખાસ કરીને ઓલ્ટરનેટિવ યુઝની શક્યતા તપાસવા પર ભાર મૂકે છે, એટલે કે જો આ સંસ્થા બંધ થાય તો આ બિલ્ડિંગનો બીજો કયો ઉપયોગ થઈ શકે. માર્કેટ ઇન્ટેલિજન્સ અને ફાઇનાન્શિયલ લોજિકમાં RPOB એટલે કે એવરેજ રેવન્યુ પર ઓક્યુપાઇડ બેડ અને સ્ટુડન્ટ યીલ્ડ જેવા એકમો તપાસવા જરૂરી છે. ઓડિટમાં વેલ્યુએશન ડિફેન્ડ કરવા માટે તમારે EBITDA-ARનું વિશ્લેષણ કરવું જોઈએ. જર્જરિત બિલ્ડિંગ ધરાવતી નામાંકિત શાળાના પ્રેક્ટિકલ સિનારીઓમાં જોયું તેમ માત્ર કોસ્ટ અપ્રોચ વાપરવાને બદલે ઇન્કમ અપ્રોચ વાપરીને બ્રાન્ડ વેલ્યુને ન્યાય આપવો એ જ સાચો પ્રોફેશનલ અપ્રોચ છે. રેડ ફ્લેગ્સ બ્રાન્ચ આપણને એક્સપાયર્ડ એક્રેડિટેશન, ઝોનિંગ વાયોલેશન અને હાઈ સ્ટાફ કોસ્ટ સામે ચેતવે છે. જો ટ્રસ્ટની પ્રોપર્ટીમાં ચેરિટી ઓબ્લિગેશન્સ વધુ હોય તો તે કેશ ફ્લો અને વેલ્યુ ઘટાડે છે. પુણેના હોસ્પિટલ કેસ સ્ટડી પરથી શીખવા મળે છે કે ટાઇટલ સર્ચ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની લીઝ શરતો વેલ્યુને 50% સુધી ઘટાડી શકે છે. તમારી એક્સપર્ટાઇઝ ત્યારે જ સાબિત થશે જ્યારે તમે લેન્ડ બિલ્ડિંગની વેલ્યુ અને બિઝનેસની વેલ્યુને અલગ તારવીને એટલે કે સેપરેશન ઓફ એસેટ્સ કરીને એક સચોટ અને એથિકલ રિપોર્ટ તૈયાર કરશો.